મુંબઈની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એક થાપાની અંદર ગાંઠ થયેલી અને એનું ઓપરેશન થયેલું, અને ઓપરેશન થયું અને પહેલા જ દિવસે રાત્રિના સમયની અંદર એનેસ્થેસિયા તો ઉતરી ગયેલો, અને સ્વામી પોતે ત્યાં આગળ એમના આરામ ઓરડાની અંદર આરામ કરતા હતા, અને ત્યારે 2-3 ડોક્ટરો ત્યાં આગળ આજુબાજુ બેસીને વેન્ટિલેટર ઉપર એટલે બધું ચેક કરતા હશે, અને ત્યાં બેઠેલા. રાત્રિના સમયની અંદર ઘસઘસાટ પ્રમુખ સ્વામી મહારાજના નસકોરા બોલે છે, અને તે વખતે ત્યાં આગળ જે ડોક્ટર બેઠા હતા એ ડોક્ટરને ત્યાં આગળ સ્વામિનારાયણ 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 એવા શબ્દનો અવાજ સંભળાયો, અને એ પાછો પ્રમુખ સ્વામી મહારાજના સ્વરની અંદર. એટલે એમને મનમાં એમ કે બાપા તો ઘસઘસાટ ઊંઘે છે, પણ કદાચ અહીંયા એવું યંત્ર મૂક્યું હોય કે જે વાગ્યા કરે સ્વામિનારાયણ 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 બાપાના અવાજની અંદર. પણ બાજુમાં જઈને કાન ધર્યો ને ત્યારે ખબર પડી કે ગાઢ નિદ્રાની અંદર હોવા છતાં પણ જેને સ્વામિનારાયણનું ભજન થતું હોય એ કેટલા ભગવાનમાં જોડાયેલા હશે એની આપણને ખબર પડે. ઓપરેશન એક બીજું એવું પ્રમુખ સ્વામી મહારાજનું થયું, અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામીજી તમારી આંખ ખોલો જોઈ, કારણ કે ડોક્ટર શું કરે પોતાને અનુભવ કરવા માટે એનેસ્થેસિયા જો બરાબર ઉતરી ગયો હોય સમય પ્રમાણે તો પછી વાંધો ન આવે, એ દર્દીને બરાબર સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકાય. એટલે સ્વામીને આંખ ખોલવાનું કહ્યું, એટલે સ્વામી કે પહેલા ઠાકોરજી લાવો. આપણને તો કેમ તરત આપણે આમ ડોળા કાઢીએ કે આંખ ખોલવાનું કીધું છે ને, લ્યો આંખ ખોલી. એટલે ડોક્ટરને એમ સંતોષ થાય કે ના ચાલો કાંઈ વાંધો નહીં, હવે દર્દીને એનેસ્થેસિયા ઉતરી ગયું છે. પ્રમુખ સ્વામી મહારાજ કે પહેલા ઠાકોરજી લાવો, અને ઠાકોરજી આવ્યા અને આમ પોતાની સામે મૂક્યા ત્યારે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. તો આપણને ખબર પડે કે કેટલું ભગવાનમાં જોડાણ છે. અને એ બાયપાસ સર્જરી વખતે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને જવાનું હતું, લઈ જવાના હતા, સ્ટ્રેચર આવી ગયેલું હતું, અને ઠાકોરજી થાળ જમીને પહોંચી ગયા હતા, અને ડોક્ટરો કહ્યું બધું જ રેડી છે, હવે તમે આવો એટલે તમારું સર્જરી ચાલુ કરવાનું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ધીરે રહીને વિવેકસાગર સ્વામીને વાત કરીને કહ્યું કે અમને કહો 2 કલાક મોડું કરે કે નહીં, કારણ કે અત્યારે આપણે જવું નથી. એટલે ઓલા ડોક્ટરોએ બધા મૂંઝવણમાં ઉકાળે કે બધું તૈયારી થઈ ગઈ છે, અને બીજા પેશન્ટને લેવાનો તો એને બદલે એને પછી રાખ્યું, અને પહેલું ઓપરેશન પ્રમુખ સ્વામી મહારાજનું કરી નાખીએ એમ સમજીને એમણે પોતે કરેલું હતું. અને ત્યારે તે વખતે સ્વામીએ કહ્યું કે ઠાકોરજી આરામમાં છે ને 3 વાગે જાગે એટલે મેવા મીઠાઈ જમી લે, પછી આપણી જોડે ઠાકોરજીને આપણે ત્યાં ઓપરેશન થિયેટરમાં લઈ જવાના છે. હવે વિચાર કરજો, તમે બધાએ તમારું કદાચ ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશન કોણ કરવાનું છે? ડોક્ટર કરવાના છે કે ઠાકોરજી કરવાના છે? તો બધાને ક્લિયર જ છે કે ડોક્ટર જ કરવાના છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ કે ડોક્ટર ભલે ઓપરેશન કરે, પણ ડોક્ટરની અંદર આપણા હરિકૃષ્ણ મહારાજ દ્રષ્ટિ કરે અને આપણું ઓપરેશન સક્સેસ જાય. તો જો ભગવાનમાં જોડાણા છે એની ખબર પડે ને. ત્યારે ડોક્ટર સુબ્રમણ્યમને ખબર પડી કે આ પુરુષ કેવા છે, કે એણે પોતે એવું કીધું કે જો આ જગ્યા ઉપર મારા પિતાનું ઓપરેશન કરવાનું હોય અને આવો સંજોગ હોય તો 1 મિનિટનો પણ વિલંબ ન કરું અને હું ઓપરેશન કરી નાખું. પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે ઠાકોરજીને જોડે લઈ ગયા અને ઠાકોરજીને સાથે રાખ્યા. હવે મજાની વાત હવે આવે છે. પછી તો મહિનો સ્વામી આરામ કર્યા પછી સારું થઈ ગયું. એટલે ન્યુયોર્કની અંદર એક સભા રાખેલી, અને સભાની અંદર બનેલું એવું કે તે વખતના સમયની અંદર ડોક્ટર સુબ્રમણ્યમને બધા હરિભક્તોની એવી ઈચ્છા હતી કે આપણે એમને સન્માનવા જોઈએ, એમનું સ્વાગત કરવું જોઈએ, કારણ કે બાબા તમારી આ સંપૂર્ણ વ્યવસ્થા સ્ત્રી પુરુષ મર્યાદાની પણ ત્યાં આગળ જાળવી અને તે વખતના સમયની અંદર લેનોક્સી હોસ્પિટલની અંદર બધી વ્યવસ્થા એમણે કરી છે. એટલે આપણે એને ઓપરેશન સારી રીતે થઈ ગયું છે, કોઈ તકલીફ રહી નથી, એટલે આપણે એમનું સ્વાગત કરીએ. પ્રવક્તાએ જાહેરાત કરી કે હવે ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબ એ પોતે પ્રમુખ સ્વામી મહારાજને પુષ્પહારથી વધાવશે, અને પ્રમુખ સ્વામી મહારાજ એ જ પુષ્પહાર વડે કરીને ડોક્ટર સુબ્રમણ્યમનું સન્માન કરશે. અને તે વખતના સમયની અંદર
ડોક્ટર સુબ્રમણ્યમ પોતાના જીવનકાળ દરમિયાનની અંદર એ પોતે સંપૂર્ણ કર્મવીર હતા. કર્મને વધારે માનનારા, 24 કલાકની અંદર 20 કલાક સુધી ઓપરેશન કરે એટલું બધું જબરદસ્ત કામ, અને 20,000થી વધારે બાયપાસ સર્જરીના ઓપરેશન એમણે કરેલા. એ ડોક્ટર સુબ્રમણ્યમ પોતે કર્મમાં વધારે માનતા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજનું ઓપરેશન કર્યા પછી એને પોતાને મનની અંદર જે નાસ્તિક ભાવ હતો એ મટી ગયો અને આસ્તિક ભાવ આવ્યો. અને ન્યુયોર્કની સભાની અંદર તે વખતે એમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લીધા. પછી બાપા એવું બોલ્યા, સ્વામી કે અમારું ઓપરેશન કર્યું ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબે, એમાં સૌ પ્રથમ આભાર તો ભગવાન સ્વામિનારાયણનો માનીએ કે એ ઠાકોરજી અમારી જોડે રહ્યા અને ભગવાનની કૃપાથી નિર્વિઘ્ને ઓપરેશન પાર પડી ગયું. બીજો મુદ્દો સ્વામીએ પોતે એવું કીધું, સ્વામી કે દેશ અને પરદેશની અંદર લાંબા સમય સુધી લોકોએ ધૂન ભજન કીર્તન કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી, એટલે એ બધાનો આભાર માનીએ અને સારી રીતે ઓપરેશન સક્સેસ કર્યું તો ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબનો પણ આભાર માનીએ. પણ પહેલો આભાર તો પોતાના ઈષ્ટદેવનો માન્યો. આપણે દવાખાનામાંથી છૂટા થઈએ ને અને 2 અઠવાડિયાને બદલે 4 દાડાને રજા આપી દે તો આપણને હાશકારો થાય. અને આપણે છૂટા થઈએ ત્યારે કહે સાહેબ તમે ન હોત ને તો અમારું બધું બગડી જાત, તમે જ અમારું કામ કરી નાખ્યું. પણ એક એક ક્રિયાની અંદર પણ એમના જીવનની અંદર એ ભગવાનનું જ પ્રધાનપણું એમનામાં રહેલું છે એ આપણને દેખાય. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ભગવાનને વિશેનું જોડાણ કેવું. બોચાસણની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે વિચરણ કરતા કરતા રાત્રિના લગભગ શયન આરતી વખતે પધાર્યા હશે. અને તે વખતે શયન આરતી થાય એના પહેલા મંદિરની અંદર જે ચલ સ્વરૂપ જેવા ભગવાન હરિકૃષ્ણ મહારાજ રહેતા હોય એ હરિકૃષ્ણ મહારાજને એક પલંગની અંદર પહોંચાડવામાં આવે, મચ્છરદાની ઢાંકી દેવામાં આવે, પાણીનો ગ્લાસ બાજુમાં મૂકવામાં આવે. પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે શયન આરતી વખતે વધારેલા એટલે એક પલંગની અંદર મંદિરમાં 2 ઠાકોરજી હતા. એક ગામડે વિચરણ કરતા હતા અને એક મંદિરની અંદર સ્થાયી રહે. એટલે 2 ભેગા થાય એટલે ત્યાં પલંગ એક જ આવડો જ હોય. આપણે ઘણી વખત નથી હોતું કે નાના નાના છોકરા મહેમાન ગતિ આવ્યા હોય તો એકને ગમીને ખાટલામાં ઉવરાઈ દઈએ તો ચાલે અને હુઈ જાય ને હવાર પડે તો ઉઠાઈ જાય ને નાઈ લે. એમ અહીંયા નાના નાના ભગવાનના 2 સ્વરૂપ, પણ એક નાના પલંગની અંદર 2 સ્વરૂપને ભગવાનને પહોંચાડેલા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એમ દર્શન કરતા 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 સુખસૈયાની અંદર અક્ષર જ્યાં આગળ 2 સ્વરૂપ ભગવાનના પોઢેલા હતા દર્શન કર્યા. સ્વામી ધીરે ધીરે કીધું કે પૂજારી આટલા નાના પલંગની અંદર આ ભગવાનને પડખું ફરવું હોય તો એકબીજાના હાથ અડી જાય તો રાતની ઊંઘ ઉડી જાય. આપણને એમ થાય કે આમાં હું ઊંઘ ઉડવાની, ઊંઘે છે કે નથી ઊંઘતા, અને આ તો પંચધાતુની મૂર્તિ છે એવું આપણા મનની અંદર રહેતું હોય તો એને મન કોઈ પંચધાતુની મૂર્તિ નથી. અને તરત જ ત્યાંથી જમી કહેવાયું કે જેમ બાળમંડળને એક પલંગ એક ખાટલામાં 3 ઘણી વખત ઉભરાઈ દઈએ તો એમ નાના ભગવાન છે એટલે આવા નાના પલંગની અંદર આવી રીતે પહોંચાડી દેવા એ યોગ્ય નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર રોમને વિશે ભગવાનને વિશેનું જોડાણ કેટલું અદ્ભુત હતું એ આપણને દેખાય. સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા 1972માં. અમે લોકો બધા ત્યાં સારંગપુરની અંદર હતા અને તે વખતે તો 73ની અંદર પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીને નારાયણ મુનિ સ્વામીએ દીક્ષા લીધી, આનંદ સ્વરૂપ સ્વામીને બધા પછી સારંગપુર આવ્યા. પણ 72ની અંદર તો અમે થોડાક સંતો જ રહેતા હતા. તો ત્યાં બગીચાની અંદર જેટલા ફૂલો ઉગ્યા હોય એ ફૂલ તોડી લાવીએ. અત્યારે પણ ત્યાં આગળ હાર બનાવે છે, અમે હાર બનાવીએ. હવે 13 મૂર્તિ એ વખતે ત્યાં આગળ આપણે જાણીએ સારંગપુરની અંદર હતી અને અત્યારે છે. અને 14મો હાર શાસ્ત્રી મહારાજની સ્મૃતિ મંદિરનો એ પ્રમાણે હાર બનાવવાના, હાર બનાવી નાખ્યા. પણ થોડાક ફૂલ વધ્યા. એટલે ફૂલ વધ્યા ને એટલે શું કર્યું કે લાવો ને આપણે એક કામ કરી નાના નાના બાજુ હાથના બાજુબંધ બનાવીએ, અહીંયા આગળ બાંધવાનું બનાવીએ, પછી ગળાની અંદર સરસ મજાનો તોરો બાંધીએ જેથી કરીને ભગવાને હાર પહેર્યા. ફૂલના શણગાર કહેવાય ને
એટલે તે વખતે ચેષ્ટા ચાલતી હતી ને કૃષ્ણ વલ્લભ સ્વામી ને ભક્તિજીવન સ્વામી ને સંત સ્વરૂપ સ્વામી ને અમે બધા ત્યાં હતા, બધા બનાવતા હતા, બનાવી નાખ્યા. અને પછી ઠાકોરજી સવારમાં શણગાર કરવા માટે કાયમ જવાનું થતું. એટલે તે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ આગલે જ દિવસે વધારેલા. એટલે મધ્યખંડની અંદર આ બધા શણગાર મેં કરેલા, હાર પહેરાવ્યા, બાજુબંધ બાજા ગળામાં પહેરાવ્યું, આ બધું ત્યાં આગળ તે વખતના સમયની અંદર કરવાની સેવા મળેલી. અને જેવા આરતીનો સમય થયો 7:15 વાગ્યાનો, પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ આવે છે. યોગી મહારાજ ધામમાં ગયા પછી બીજા જ વર્ષે, અને ત્યાં અંદર આવ્યા અને પડદાની બાજુમાં ઊભા રહ્યા. અને પ્રથમ દ્રષ્ટિની અંદર પ્રમુખ સ્વામી મહારાજે દર્શન કર્યા. અને તરત જ આમ એક બાજુ અમારી બાજુ જોયું. એટલે મને એમ થયું કે સ્વામીને કંઈક કામ લાગે છે. એટલે સ્વામીએ પૂછ્યું કે આ શણગાર કોણે કર્યા? એટલે તે વખતે તો મેં બધા નવા અને નાની ઉંમરના. એટલે સ્વામીને કીધું કે સ્વામી મેં કર્યા. એટલે મને એમ થયું કે બાપા ખરેખર આ શણગારથી રાજી થયા હોય એવું લાગે છે, એટલે આપણને આશીર્વાદ આપશે. સ્વામી ધીરે ધીરે કહ્યું મને કે બધું બરાબર કર્યું છે, પણ આ જે ગળાની અંદર જે તોરો બાંધ્યો છે ને એ તોરો ટાઈટ નહીં બાંધવાનો, થોડો ઢીલો રાખવાનો. કારણ કે ભગવાને આમ ફરવું હોય તો ભગવાનને આપણે ટાઈટ તોરો બાંધ્યો હોય તો કેવી રીતે ફરી શકે? આ પંચ ધાતુની મૂર્તિની અંદર પણ સાક્ષાત ભગવાન બિરાજે છે. એ ભાવ સતત એમના જીવનની અંદર રહ્યો છે.